જોઈશું કે પંડિત જવાહરલાલ નહેરુ કે જેમણે 13 મે 1952ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા, તો તેઓ 4398 દિવસ રહ્યા હતા અને એમનું આ રેકોર્ડ બ્રેક કર્યો છે પ્રધાનમંત્રીએ. તેમના 4399 દિવસ થયા છે. 12 વર્ષ 14 દિવસ સુધી તેઓ પીએમ રહ્યા. આપ જુઓ, પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ અને 14 દિવસ સુધી પીએમ રહ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી તરીકે હજી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ કાર્યરત છે. અને આ દરમિયાન તેમણે અનેક મોટા ઐતિહાસિક નિર્ણયો પ્રધાનમંત્રીએ લીધા છે. 1 જુલાઈ 2015 ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ઓનલાઈન સેવાનો પ્રારંભ કર્યો કે જે અત્યાર સુધી લોકો ખૂબ જ ઇઝી રીતે પૈસા ટ્રાન્સફર કરી શકે છે ઓનલાઈન, અને તે સેવાનો પ્રારંભ તેમણે કર્યો હતો અને તેમાં તેઓ સક્સેસ ગયા. ત્યાર પછી 29 સપ્ટેમ્બર 2016 ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી. ઉરી હુમલાને આપણે ભૂલ્યા નથી અને તેના પછી જે પાકિસ્તાની ઉપર એર સ્ટ્રાઇક થઈ હતી તે તેમનો એક મોટો નિર્ણય હતો. 8 નવેમ્બર 2016 નક્સલી કરન્સીને રોકવા માટે દેશમાં 500 અને 1000ની દરની જે નોટો છે તેમણે બંધ કરી હતી. 1 જુલાઈ 2017ના દિવસે દેશભરમાં જુદી જુદી ટેક્સ વ્યવસ્થા હટાવીને જીએસટી લાગુ કર્યો હતો. આ એક મોટો નિર્ણય. 26 ફેબ્રુઆરી 2019માં પુલવામામાં હુમલા બાદ બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ છે તેના ઉપર સ્ટ્રાઇક કરી હતી. આપ જુઓ, અનેક મોટા નિર્ણયો તેમણે લીધા અને મોટા નિર્ણયો માટે પણ તેઓ જાણીતા રહ્યા છે. ત્યાર પછી 5 ઓગસ્ટ 2019ના દિવસે પણ તેમણે એક મોટો નિર્ણય લીધો. ત્યાર પછી તેમણે જે સેવાઓનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે, એ પછી ઉજ્જવલા યોજનાઓ હોય એ યોજનાનો લાભ પણ લોકોને મળ્યો છે અને તેનાથી ઘરે ઘરે લોકોના ત્યાં ચૂલાઓ છોડીને ગેસ વાપરતી થઈ ગઈ છે મહિલાઓ માટે. અત્યાર સુધીના અનેક તેમણે જે યોજનાઓ શરૂ કરી અને તેનો પણ લાભ લોકોને મળ્યો છે. આપ જુઓ, તેમના મોટા નિર્ણયોમાં સામેલ એક 10 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હી ખાતે પ્રથમવાર G20 સંમેલન યોજાયું. દુનિયાના મોટા દેશના નેતાઓની બેઠક ત્યાં મળી હતી. આ એક એમનો ઐતિહાસિક નિર્ણય હતો. 7 મે 2025 પહેલગામ આતંકી હુમલો અને ત્યાર પછી પાકિસ્તાનમાં સેનાનું ઓપરેશન સિંદૂર કે જેના આપણે સૌ કોઈ સાક્ષી રહ્યા છે. આ મોટા નિર્ણયો અને 12 વર્ષની તેમની આ સિદ્ધિ